આજે સમગ્ર ભારત દેશમાં જ્યારે એસટી એસસી સમાજની જે અનામત નાબૂદ કરવાનો જે કાયદો પસાર કરવામાં આવ્યો છે એના વિરોધમાં આજે સમગ્ર ભારત દેશમાં અને સમગ્ર ગુજરાતથી આ ટ્રાઇબલ એરિયા દાહોદ જિલ્લામાં અમે તમામ આદિવાસી અને એસસી સમાજના આગેવાનો દ્વારા જે ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે સમર્થન આપ્યું છે અને આજે વેપારીઓ પણ અમારી સાથે રહી અને સ્વયંભૂ એમને પણ આજે બંધના એલાનનું સમર્થન કર્યું છે। જ્યારે આ ભાજપ સરકાર કાયદો એક બાજુ બનાવે છે અને દેશની સર્વશ્રેષ્ઠ અદાલત માનનીય સુપ્રીમ કોર્ટના આધીન આ કાયદો એસટી એસસી જેવા અમારે અનામતને દૂર કરવાનું આ ભાજપ સરકાર જ્યારે કરી રહી છે, જો માનનીય સુપ્રીમ કોર્ટ આ કાયદાનું ફરીથી વિચારણા કરવામાં ના આવે તો સમગ્ર ગુજરાતના અને ભારત દેશના એસસી એસટી સમાજના આગેવાનો આમાં ઉગ્ર આંદોલન કરશે અને જરૂરત પડે તો આ જો પૂર્ણ વિચાર કરવામાં ના આવે તો અમે દિલ્હી સુધી ધરણા કરીશું અને પાર્લામેન્ટ સુધી પણ તમામ સમાજને સાથે રાખી અને એનો વિરોધ કરીશું। હાલમાં જો હમણાં ચોમાસુ સત્ર જે વિધાનસભાનું ચાલવાનું છે એ સત્રને પણ અમે વિધાનસભાનો ઘેરાવો કરીશું અને સમગ્ર એસટી એસસી સમાજ આ કાયદાથી નો સખત વિરોધ કરે છે। એટલે અમારે ખાસ આપના મીડિયાની આધીન અમે દેશની સર્વોપરી અદાલતને સુપ્રીમ કોર્ટને અમે રજૂઆત કરીએ છીએ કે આ કાયદાનું ફરીથી વિચારણા કરવામાં આવે અને અમારે અનામત જે યથાવત છે એને ચાલુ રાખે અને આ કાયદો વિચારણા કરી અને સરકાર આ કાયદાને રદ કરવામાં પણ આ આદિવાસી સમાજ અને એસી સમાજનું સમર્થન કરે એવી અમે આશા રાખીએ છીએ।